અને ગાઈસ એક જોરદાર સીન છે અહીં રાષ્ટ્રીય ધ્વજ હંમેશા ફરકતો જ રહે ને કોઈક નવું ઊભું થતું રહે બરોબર. તો ગાઈસ આપણું ઓફિસનું કામ પટાઈને આવી ગયા આવા. હે ગાઈસ ગુડ મોર્નિંગ, ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈસ ફ્રેશ થઈ ગયા, આજ નીકળીએ ઓફિસ જવા માટે. અને બીજું કે આજે બીજ છે તો આજે ઉપવાસ છે તો ચા નાસ્તો નહીં થાય. તો પહેલાં ફટાફટ નીકળીએ ઓફિસ જવા માટે. અમદાવાદ જઈને આપણે ચા પીશું બરાબર. તો ગાઈસ નીકળી રહ્યા છો અને જો કાલે 15મી ઓગસ્ટ છે, રાષ્ટ્રીય ધ્વજ હંમેશા ફરકતો જ રહે. અને કાલે બી છે 15મી ઓગસ્ટ, તો કાલે બી ધ્વજારોહણ હશે. તો કાલે આપણે વહેલું જ ઉઠવું પડશે બરાબર. અને જો આપણું બાઇક અને હેલ્મેટ લેવાનું છે, હેલ્મેટ લઈ લઈએ. અને ગાઈસ એક જોરદાર સીન છે અહીં, કપડો એનો જ પહેરવો પડે કારણ કે પેલા કાલ લોન્ડ્રીવાળાએ ધોઈને આપ્યો નહોતો, પહેલાં આપેલો છે. કાલ બધો બી આપી દીધો અને કોઈ હતો નહીં, તો આજે એનો જ પહેરવો પડે. તો ગાઈસ આપણું ઓફિસનું કામ પટાઈને આવી ગયા આવા ખાવા માટે. જો રામદેવ ભોજનાલય, તો ખાવા ખાઈ લઈએ. તો ગાઈસ ફાઇનલી આવી ગયો રેલવે સ્ટેશન. જો સુમસામ પડ્યું, કોઈ હે નહીં. રાતના 12 વાગી રહ્યા છે અને ખૂબ જ લેટ થઈ રહ્યું હમણાંથી 2-3 દિવસથી. અને બ્લોગ બી કન્ટિન્યુ થઈ નહીં રહ્યા કારણ કે મારા પર્સનલ જ કામ એવા ચાલી રહ્યા ને. હાલ મત પૂછો, હાલ મારા પર્સનલ કામ એટલા ચાલી રહી ને કે મત પૂછો. કોઈક ને કોઈક નવું ઊભું થતું રહે બરાબર. તો આવી ગયો રેલવે સ્ટેશન. કાલે 15મી ઓગસ્ટ છે, કાલ સવારે ઉઠવાનું આપણે. તો બ્લોગ આપણો આજે હવે એન્ડ કરીએ ગાઈઝ. હાલ બહુ સ્ટ્રિક ચાલી રહ્યો કારણ કે એકનું સોલ્યુશન લાવો ને બીજી પ્રોબ્લેમ ઊભી થાય એવું થઈ રહ્યું બરાબર. તો મળીએ સવારે નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર, ગુડ નાઇટ.